નેત્રંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અગાઉ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના પૂર્વ સભ્ય સરોજબેન વસાવાએ કેસરીઓ છોડીને પંજાનો સાથ પકડતા રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકામાં ફરી એકવાર રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. સરોજબેન વસાવા અને તેમના પતિ સુરેશભાઈ રેવાદાસ વસાવા વિધિવત રીતે કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્ર વસાવા અને કોંગી આગેવાન શેરખાન પઠાણના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ પ્રવેશ કરતા સુરેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેમની પત્ની 5 વર્ષ સુધી ભાજપમાંથી તાલુકા પંચાયત સભ્ય હતી અને આ વખતે ટિકિટ ના આપી તેમજ કાકલ કોઈના ઉમેદવારને અમારી બલદવા બેઠક પર પણ ટિકિટ આપવામાં આવી છે. તેથી નારાજ થઈ ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા છે તેમજ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને આ નિર્ણય લઈ રહ્યા છે. નેત્રંગ તાલુકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યના પક્ષ પલટાને કારણે સ્થાનિક રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસના કાર્યકરોમાં આ જોડાણને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું સુરેશભાઈ રેવાદાસભાઈ વસાવા, રહે ચંદ્રવાણ. હું ભારતીય જનતા પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી મેં રાજીનામું આપું છું અને શેરખાનભાઈના કોંગ્રેસમાં હસ્તે હું કોંગ્રેસમાં પ્રવેશ કરું છું. મેં બી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી અને મારા પત્ની અગાઉ 5 વર્ષમાં તાલુકા પંચાયત સભ્ય હતા ભાજપમાંથી અને ટિકિટ મળ્યા બાદ અમને ભાજપે અવગણના કરીને પછી ટિકિટ નહીં આપીને ઉમેદવાર આપણે કાકડકોઈ બેઠકના ઉચકીને અમારા બેઠક બળદવા બેઠક મૂક્યો. અમે અમારે તેમાંથી અમે નારાજ છે એટલે અમે મારા મત વિસ્તારમાં તમામ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતમાં સારો વિકાસ થાય અને એના માટે મેં કોંગ્રેસમાં પ્રવેશ કરીને મને જે કોંગ્રેસ મને જવાબદારી આપશે તે મેં નિભાવવા તૈયાર છું.